શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. એક પુરાણી કથા છે. ગુરુના આશ્રમમાં વરદરાજ નામનો એક શિષ્ય ભણતો હતો. એટલે ચોરીનું નામ છે બાળક વરદરાજ. ભણવામાં તે બહુ ઠોઠ હતો. જે કાંઈ ભણે તે બિલકુલ તેને યાદ ના રહે. 10-15 દિવસમાં એક નાનકડો શ્લોક માંડ યાદ રાખે. આથી અનંત શિષ્યો તેને બાળક વરદરાજને બળદરાજ કહેતા હતા. શું કહેતા હતા? બળદરાજ. આમ ને આમ ગુરુના આશ્રમમાં તે 10 વર્ષ રહ્યો, છતાં મૂરખ જ રહ્યો. અંતે એક દિવસ ગુરુજીએ નિરાશ થઈને કહ્યું, બેટા વરદરાજ, તને ભણવામાં મેં ઘણો પ્રયત્ન કર્યો, પણ છતાં તું કાંઈ શીખતો નથી. લાગે છે કે વિદ્યા તારા નસીબમાં નથી. ગુરુજીના આવા વચનો સાંભળી વરદરાજને ખૂબ દુઃખ થયું. તેને થયું કે શું મને ક્યારે વિદ્યા નહીં મળે? હું મૂરખ જ રહીશ? આવું વિચારી તે કૂવા પાસે પસાર થયો. પરંતુ એવામાં એની નજર એક પથ્થર પર પડી. કૂવામાંથી પાણી ખેંચતા દોરી વડે જ પથ્થર વારંવાર ઘસાતો હતો. તેથી તેના પર આટલો મજબૂત પથ્થર સામાન્ય દોરીથી ઘસાઈ ગયો. તો હું પણ ખૂબ મહેનત કરીશ અને હું વિદ્વાન બનીશ. એને કીધું કે જો હું મહેનત કરીશ તો હું વિદ્વાન બનીશ. દ્રઢ મનોબળ સાથે વરદરાજ ગુરુ પાસે પાછો આવ્યો. તેને કૂવાવાળી વાત કરી અને હાથ જોડી અને ગુરુજી, હજુ થોડો સમય મને આ વિદ્યા આપો. હું જરૂર ભણી ગણીને એકદમ હોશિયાર બનીશ. અને પછી આ વખતે વરદરાજના અવાજમાં ગજબ આત્મવિશ્વાસ હતો. ગુરુજીને લાગ્યું કે વરદરાજ હવે જરૂર ભણશે. તેમને ફરીથી વિદ્યા શીખવાડવા માંડી. વરદરાજ ખૂબ જ એકાગ્રતાથી, મહેનતથી, લગનથી ભણવા માંડ્યો અને વ્યાકરણનો મોટો પંડિત બન્યો. અને તેણે લઘુ સિદ્ધાંત કૌમુદીની રચના કરી. એટલે વરદરાજ હતો એને લઘુ સિદ્ધાંત કૌમુદીની રચના કરી. એટલે પુરુષાર્થ જો આપણે કરીએ, મહેનત કરીએ, તો એમાં ચમત્કાર પાક્કો રહેલો છે. લેટ મી ટેલ યુ ધ સ્ટોરી. જો આ વરદરાજ હતો, પણ એ ભણવામાં હોશિયાર નહોતો. એટલે બધા ફ્રેન્ડ્સ એને કહેતા હતા બળદરાજ. અને પછી એ કૂવામાં પાણી ફેંકવા ગયો. ત્યાં એને જોયું કે પથ્થર ગમે તેટલો મજબૂત પથ્થર હતો તો પણ ઓલી દોરીથી ઘસા કરતો હતો. તેને ગુરુજીને આવીને કીધું કે હું ખૂબ જ મહેનત કરીશ. તો ગુરુજી રાજી થયા અને પછી ગુરુજીએ એને વરદાન આપ્યું અને બેઝિકલી એને ખૂબ ભણાયો અને પુરુષાર્થથી એ મોટો વિદ્વાન બન્યો. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.